જય દ્વારકાધીશ, જય મચ્છોમાં. મોરબીના કોઠા વાળી મચ્છુ માને સમરતા, આપે રીધિ સિદ્ધિન રાજ. લાવા નદે જોગણી માડી લાખું વાટે લાદવો. આવી દયાળી દેવી, જય હો મા તારી. બહુ મજાની વાત કરવી છે મારે. આય આ આહાડ મહિનો પૂરો થાય ને એ પછી શ્રાવણ મહિનો આવે. પવિત્ર શ્રાવણ મહિનો આવે એટલે વાર તહેવારનો મહિનો. હા બાપા, સાતમ, આઠમ, રક્ષાબંધન, આખો મહિનો ધાર્મિક. રક્ષાબંધન આવે, આવા તહેવારો આવે ને એટલે આખાય ગુજરાતમાં ગામે ગામ, ગામડે ગામડે, શહેરમાં ઘરે ઘરે તાવડા મુકાય. હા, શેના ફરસાણ બનાવે, મેવા, મીઠાઈ, નાનખટાઈ, અવનવી વાનગી બનાવે. બાપા તાવડો મૂકે એમ અમારે મચ્છોધામ ગ્રુપ એમનો પણ તાવડો મુકાય છે. અવનવી મીઠાઈ, ફરસાણ આ વગેરે બધું બનાવે બાપા. પણ કોના માટે બનાવે છે એ હવે હું તમને કહું બાપા, કે જેના ઘરમાંથી 20 વર્ષના જવાન કંઠોતર દીકરા પરલોકે સીધાવી ગયા હોય, પછી જે ઘરમાં મોભી દીકરા સીરવાઈ ગયા હોય બાપા, જે પરિવારમાં નાના બાળકો મૂકીને મા બાપ સ્વર્ગે સીધાવી ગયા હોય એમને ઘરે, તો પછી જન્મો જન્મના હોક હોય મારો બાપે લ્યો. ઘર નમ્યું તો ભલે નમ્યું, તું કાં નમ્યો ઘરનો મોહ, પણ જેના ઘરમાંથી કંધોતર ઉઠ્યા એને જન્મો જન્મના હોક હો બાપા. એને ઘેરે લાપસીના આંધણ ક્યાંથી ચડે બાપા. અને એમાં આ શ્રાવણ મહિનો, તહેવારનો મહિનો, એનો તાવડો તો આવા દુઃખી ઘરમાં ક્યાંથી મંડાય. સીધું કરિયાણુંના રૂપિયા ક્યાંથી લાવવા, છોકરા હાટું નવા કપડાં, રમકડા બાપા. આ પરિવારો માટે અમારે આ મચ્છોધામ ગ્રુપ એના ભાઈઓ એમના માટે આ તાવડો મૂકે છે. પોતાના માટે તો બધાય તાવડો મૂકે, પણ પર કાદે જે તાવડો મૂકે, હું તો કહું ધન્યવાદ છે એમના બાપા. આવો તાવડો મુકાય એમના માટે આ મચ્છોધામ ગ્રુપ ફરસાણ તેમજ મીઠાઈઓ બનાવે અને ગુજરાતના ગામડે ગામડે જઈ અને નધારાનો આધાર બની એના આવા પરિવારમાં એનું વિતરણ કરે અને આપે. કારણ કે એક તો શ્રાવણનો મહિનો હોય, વરસાદનો મહિનો, એમાં વરસાદ હોય, માથે તહેવાર હોય, નાના નાના જણ્યા હોય, બાળકો હોય. માં જનેતા પોતે એક નાના એવા કાચા મકાનમાં બસારી બેઠી હોય. વરસાદમાં કામ ક્યાં જડે? નાના નાના છોકરા સમજે ન સમજે. આવા તહેવારમાં બીજાનું જોઈને પછી વેન કરે, જીદ કરે. માં મારે નવા કપડાં લેવા છે, હે માં મારે મીઠાઈ ખાવી છે, આપણે તાવડો નથી મૂકવો, હે માં તું અમને રમકડા લઈ દે, અમને મેળામાં લઈ જાય. આમ નાના નાના છોકરા હઠ કરે, જીદ કરે, પણ માં બિચારી શું કરે? ધણી તો મૂકીને લાંબા ગામતરે વયો ગયો હોય, માં એકલી બેઠી બેઠી ઘરના ખૂણામાં આહુડા પાડતી હોય. ત્યાં તો એટલામાં ડેલીએથી અવાજ આવે, છે કોઈ ઘરે? એટલે નાના નાના છોકરાઓને માં કહે, બેટા જોતો કો કે ડેલીએ હાથ કર્યો. ત્યાં તો સામેથી અવાજ આવે, બાપા હો એ બેન, અમે મચ્છોધામ ગ્રુપના ભાઈઓ છીએ, તારા ઘરે આવ્યા બેન, અમે તારા ભાઈઓ. લે બેન આ કરિયાણું, આ ફરસાણ, આ અમારા ભાણિયાના કપડાં, અને હાલે બેન આ થોડાક રૂપિયા રાખ, અમારા ભાણિયાને મેળે લઈ જાજે, એને રમકડા લઈ દેજે. બાપા
આ મચ્છોધામ ગ્રુપના ભાઈઓ આવી જાય પછી તો એ નાના બાળકો માં એ બે રાજી રાજી થઈ જાય બાપા. વાહ મારી મચ્છોમાં, જય હો તમારી, જય હો મારી હે મોરબીના કોઠાવાળી. આજે તારા ગ્રુપ હારે તું આવી માડી અને અમારું ટાણું આ બધું હાંચવી લીધું ત્યાં. પછી આવી બહેનોના ઘેરેથી મચ્છોધામ ગ્રુપના ભાઈઓ વિદાય લે જાય ત્યારે પાછા કહેતા જાય બેન કાંઈ મુંજાતી નહીં હો, અમે પાછા દિવાળીએ આવીશું. હા હા અમારા ભાણિયા છે ને એને અમે ફટાકડા દેવા આવીશું અને કરિયાણું લેતા આવીશું હો બેન, મુંજાતી નહીં, દિવાળી માથે આવીશું હો. આવું કહેતા જાય. આવું દૃશ્ય ખડું થાય, બેન રોઈ પડે. મચ્છોધામ ગ્રુપના ભાઈઓ પણ રોઈ પડે. એના એવા હળવા હૈયા છે, સેવાના બેગદારી ભાઈઓ બધા એવા સભ્યો. આવા ઘણા બધા પરિવારોને, ઘણી વિધવા બહેનોને આ મચ્છોધામ ગ્રુપ હાથમ આઠમનું ટાણું હાંચવી લે છે. મારા બાપલિયા ધન્ય છે આવા આ મચ્છોધામ ગ્રુપને. લાખો વંદન આ મચ્છોધામ ગ્રુપને. એ ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ છે બાપા. ભાગ્યશાળી છે મચ્છોધામ ગ્રુપનો એક એક સભ્ય. હા, એના પૈસા, એના નાણાં આવા સારા કામમાં વપરાય છે, બીજાના આહુડા લૂસવામાં. મોરબીના કોઠાવાળી માં મચ્છો તમારી સહાયતા કરશે બાપા. આ મચ્છોધામ ગ્રુપ એટલે ગામડે ગામડે ફરી અને ગોતે છે, તપાસે કરે આ ભાઈઓ કે હજી કોઈ આવું દુખિયારું છે, કોઈ એવી બેન છે, કોઈ એવી દીકરી છે તો અમારે એમાં ભાગ લેવો છે. આવું દયાળુ ગ્રુપ છે બાપા, જે બીજાનું દુઃખ મટાડે. મેં કીધું ને પોતાના માટે તો બધાય દોડે, પણ બીજાને માટે પર કાજે સેવા કરે એ હાથો સેવક. આવું સેવા ભાવી આઈ મચ્છોધામ ગ્રુપ, એના ભાઈઓ તાણા હાથ બે એના જે નથી એમના જોગ. આઈ મચ્છોનો છે પ્રતાપ, આઈ મચ્છોધામ ગ્રુપ કરે છે સેવાના ઉજળા કામ. જય દ્વારકાધીશ, જય મચ્છોમાં, જય હો મોરબીના કોઠાવાળી, જય હો મારી માં તારી, જય હો, જય માતાજી.